કાળિયા ભીલ ને મારી ચામુંડા એમ કે હે કાળિયા ભીલ, જે બદરિયાની માલપા વાણ આવે ને એ વાણ લૂંટવા યોદા બાપ, હું તને ચામુંડા દેવ કહું છું. એટલે કાળિયો ભીલ દરિયાની માલપા દોટ મીંડો જેવા ફિરંગીના વાણ તોડી 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 કોઠાર મંડી દીધા ભરવા. પણ એક દિવસ રણછોડ રાયના વાણ આવતા હતા અને મારી ચામુંડા એમ કીધું કે હે કાળિયા, આજ આ વાણ લૂંટવા જાય નહીં, કારણ કે એ તો ભગવાનના વાણ છે, એ આપણેથી લૂંટાય નહીં. અને તેથી કાળિયા ભીલ ને અભિમાન આવી ગયો કે હે ચામુંડા, કદાચ હા પાડ કે ના પાડ, હું કાળિયો ભીલ વાણ લૂંટવાનો હોમાં. અને તેથી કાળિયો ભીલ માન્યો નહીં ચામુંડાનું અને મધદરિયે દોટ દીધી અને વાણ લૂંટતો ને ફિરંગીએ ઝાલી લીધો. એટલે કહેવાય છે કે કાળા ગ્રહની કેદની માલપા ઠેક પૂરી દીધો. અને કાળિયો ભીલ રોતો રોતો ચામુંડાને યાદ કરે, પણ ચામુંડા એનો પોકાર સાંભળતી નથી. અને ચામુંડા પોકાર સાંભળે નહીં. અને એક દિવસ એવું બન્યું કે પોતાના રાવળદેવ ગીગો જોગી ફરતો 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 એમ કહેવાય છે કે હીરિયા ખાંભલા રસા ભીલની વાંડ ગોતતો ગોતતો ઠેઠ મવા પરગણાની માલપા આવી ગયો. અને એ આવીને કોઈને પૂછ્યું કે ભાઈ મારા જસા ભીલની વાંડ એટલામાં ક્યાંય, કે ભાઈ ઊંસા નીસા કોટડાની માથે ગઈ છે. અને તેથી પોતાના રાવળદેવ ગીગા જોગી ફરતા 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 ઊંચા નીચા કોટડાની માલપા આવ્યા. ને કોઈ કીધું ભાઈ મારા જસા ભીલની વાંડ અહીં કે ઉસાળો પીડ્યો છે. એટલે એમ કીધું કે ભાઈ જસો ભીલ તો આ લોક છોડીને પરલોકની માલપા સીધાવી ગયો છે, પણ એનો દીકરો એક કાળિયો છે અને હામાં ઉસાળા રહ્યા ને એ કાળિયા ભીલના છે. એટલે પોતાના રાવળદેવ એમ કહેવાય છે કે જઈ અને પૂછ્યું કે છે મારો કાળિયો ઘરે. એટલે પોતાના ઘરેથી બાઈ મીણબાઈ એમ કીધું કે આવો આવો રાવળદેવ, બેસો. ચા પાણી બન્યાના હાથમાં રકાબી લીધી. એટલે પોતાના ઘરેથી બાઈ એટલું બોલ્યા કે રાવળદેવ ચા પાણી પી લો, એટલે હું જમવાનું બનાવી લઉં અને જમવાનું બની અને પછી તમને શીખ આપી દઉં. એટલે રાવળદેવ એવું બોલ્યા કે હે બેન, ચા પાણી તો પી લઉં, પણ મારો જજમાન આવે ને ત્યારે અમે ને મારો કાળિયો હારે જમશું. અને તેથી પોતાના ઘરેથી બાઈ એટલું બોલી કે રાવળદેવ ઈ નહીં આવે. હે ઈ નહીં આવે? કે કેમ? એ તો ઠીક કાળા ગ્રહની કેદની માલ પાસે. તેથી રાવળદેવે રકાબી હેઠી મૂકી દીધી, ચા નહોતી પીધી. કે કેમ રાવળદેવ? કે નહીં, મારો જજમાન આવે તો તારી ચા ખપે, નકર તારી ચા મારે ન ખપે. હું તો મારા જજમાનની વાહે આવ્યો છું. અને તેથી ચામુંડાના મઢની માલપા જઈ અને ગીગો જોગી એમ કહે કે હે મારી ચામુંડા, આજ મારા જજમાનને લાય મારા જજમાનને લાય. અને તેથી ચામુંડો એટલું બોલી કે હે ગીગા જોગી, તારા કાળિયા સિવાયનું ગમે એ માંગ ને તો હું ચામુંડા આપીશ, પણ તારો કાળિયો મારું માયનો નથી. તારો કાળિયો કારાગ્રહની કેદની માલ પાસે એ નહીં આવે. અને બરોબર આહો મહિનાની નવરાત્રીના સમયે રાવળદેવ પોતાના મઢની માલપા 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા 8 દિવસના વાણા વાઈ ગયા રાવળદેવને. પણ ચામુંડાએ આઠમની મધરાતે એવું બોલી કે હે ગીગા પાથરે લોબડી તને મોદની આપું શીખ, ભવની ભાંગી નાખું ભૂખ. હે ગીગા, એક વખત લોબડી પાસે તારી હાથ પેઢી ફૂટે નહીં એવું આપી દઉં હું ચામુંડા. અને તેથી ગીગો જોગી એટલો બોલો કે હે ચામુંડા, મારે તો મારો જજમાન જોવી. કદાચ મારો જજમાન એક મુઠ્ઠી દાર આપશે ને, એ લઈ જઈને મારા બસડાને ખવારીશ ને તો એના અમીના ઓટકાર આવશે. લઈ જા સાઉન્ડ, તારું મારે ન જોવી. અને તેથી ચામુંડાની સામે ગીગો જોગી ફૂકે કે હે માં, કદાચ આજે આઠમની રાત છે અને કદાચ જો મારા જજમાનને નો લાય અને મઢની માલપા જો મરી ન જાવ તો હું ગીગો જોગી નહીં. પણ ચામુંડા એનો હાથ સાંભળે નહીં. પણ ગીગો જે દી એક શબ્દ બોલ્યો કે હે ચામુંડા, તારે એવું હશે કે હું ગીગો જોગી મરી જાવ? હે અરે કદાચ મરી જાવ તો તને દેવ સભાની માલપા ક્યાંય બેહવા દો, હું ગીગો જોગી ન કહેવાવ. અને તેથી ચામુંડાને એમ થયું કે ઓહો, મારે હવે આના જજમાનને લાવવો પડશે. તેથી કાળા ગ્રહની કેદમાં મારી ચામુંડાને મધરાતે લાવવું પડ્યું. અને એટલું કીધું કે હે મારા કાળિયા. તેથી કાળિયો કેક મારી હાથમાં જડી, મને હાથ કડી, પગમાં જડી બેળીઓ, ખીસણે જડી સાડીઓ, કપાળે દોકડાની પૂતળીઓના ડામ દીધા. હે ચામુંડા, હું હાલી નહીં શકું. હે કે હું હાલી નહીં શકું?
કે કાળિયા આ જાલના હરિયા રહ્યા એને એક વખત હાથ અડાડીને તો ભાંગીને ભૂકો ન કરું તારી ચામુંડા નહીં. હે કે આ જાલના હરિયાને એક વખત હાથ અડાડીને તો ભાંગીને ભૂકો ન કરું તારી ચામુંડા નહીં. કાળિયા ભીલે ઊભા થઈને બે જાલના હરિયાના બાણાના હરિયા સોભા જાલને ભૂકો કરી નાખ્યા. અને સીધી મધરાતે કાળિયા ભીલને મારી ચામુંડા એમ કહેવાય છે કે ઊંચા નીચા કોટડાની માલપા લાવ્યા. હે અને મારી ચામુંડાને આછળીની માલપા સીધી કાળિયા ભીલે હવન કરવા કે હે મારી બાળ હું એક તારું બાળ છું, સોરું કસોરું થાય મારી માવતર કમાવતર ન થાય. પણ તેથી મારી ચામુંડા એમ કીધું કે હે કાળિયા જે તારા બાપની બોલી પડી છે ને કે 52 ગજનો ધજાગરો સિવાડવાનો, હે અને એક મારો નવરંગો માંડવો નાખવાનો ની માંડવાની માલપા તારું નામ કાળિયો પાડવાનું હતું, પણ તારું નામ તો મેં ચામુંડાએ પાડી દીધું કાળિયા. પણ એક વખત આ ઊંચા કોટડાની માલપા 52 ગજનો ધજાગરો સિવાય, હે અને એક વખત નવરંગો માંડવો નાખ તો મારું ચામુંડનું મન હરખે. અને તેથી કાળિયો ભીલ માં ચામુંડાનો માંડવો નાખે અને 52 ગજનો ધજાગરો સડાવે. અને ચામુંડા એને એમ કે એક વખત જો ભીલના કુળની માલપા જો ઉદળા લેખ નો લખું તો તારી ચામુંડા નહીં.